જામનગરની ફૂડ શાખાએ આજે જાહેર કર્યું છે કે ખાદ્ય ચીજોના ધંધાર્થીઓને ત્યાંથી નમૂનાઓ લેવામાં આવ્યા છે, દંડ કરવામાં આવ્યા છે અને કેસ પણ દાખલ કરવામાં આવ્યા છે। મહાનગરપાલિકાની ફૂડ શાખાએ જણાવ્યા અનુસાર સુભાષ શાક માર્કેટ વિસ્તારમાં ભાનુશાળી મહેન્દ્રકુમાર એન્ડ બ્રધર્સમાંથી ધાણા જીરુંનું લૂઝ સેમ્પલ લેવાયેલું છે, જે અસલામત જાહેર થતાં તેમની વિરુદ્ધ કોર્ટ કેસ દાખલ કરવામાં આવ્યો છે। રણજીત સાગર રોડ પર કિસાન મસાલા સિઝનની લૂઝ હળદર અસલામત જાહેર થતાં ₹25,000ની પેનલ્ટી વસૂલવામાં આવી છે। ગોકુલનગર મહાકાલેશ્વર ડેરીનું લૂઝ દહીં યોગ્ય ન જણાતા ₹20,000ની પેનલ્ટી વસૂલવામાં આવી છે। સત્યમ રોડ પરની જય ગોપાલ ડેરીનું મિક્સ્ડ દૂધ યોગ્ય ન જણાતા કાયદાકીય જોગવાઈ અનુસાર કાર્યવાહીઓ કરવામાં આવી છે। આ સાથે જ રાધે રાધે રેસ્ટોરન્ટ કાફે તથા આદિત્ય રેસ્ટોરન્ટના સંચાલકોને સફાઈ, વાસી ખોરાક તથા ખાદ્ય પદાર્થો ખુલ્લા ન રાખવા સંબંધેની સૂચનાઓ આપવામાં આવી છે। રેસ્ટોરન્ટ કાફેમાં કેટલોક ખાદ્ય પદાર્થ યોગ્ય ન હતો, તેથી આવી ચીજોનો નાશ કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત ખેતેશ્વર સ્વીટ એન્ડ નમકીન, સંતોષ અને ગણેશ સ્વીટ એન્ડ નમકીન, ગોવર્ધન ચેવડાવાલા, મેહુલ ફરસાણ, જય ભવાની સ્વીટ એન્ડ નમકીન, નેશનલ વેફર્સ એન્ડ નમકીન, અંબિકા ડેરી પ્રોડક્ટ, કમલેશ ડેરી, ચોઈસ સ્વીટ એન્ડ નમકીન તથા લક્ષ્મી સ્વીટ એન્ડ ફરસાણ માર્ટમાંથી ફરાળી ચીજોના નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યા છે। વીતેલા સપ્તાહની ફૂડ શાખાની આ કામગીરી અંગે FSO દશરથ પરમારે આપેલી વિગતો પ્રસ્તુત છે। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો। નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ। કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો। રાજ્ય સરકારની ડ્રાઈવ અંતર્ગત જામનગર મહાનગરપાલિકાના કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકાની ફૂડ શાખા દરમિયાન અઠવાડિયા દરમિયાન શાખા દ્વારા 17 જેટલા ફરારી ખાદ્ય પદાર્થોના નમૂના લઈને લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી કરવામાં આવી છે। ઉપરાંત એક દૂધનો નમૂનો સબસ્ટાન્ડર્ડ આવતા એના વિરુદ્ધની આગળની FSSAIની કાર્યવાહી કરવાની ચાલુ છે। તે ઉપરાંત એક દૂધની ડેરીનું દહીં નપાસ થતાં એને ₹20,000 જેટલી પેનલ્ટી એડ્યુકેટિંગમાં કરવામાં આવેલ છે અને એક હળદરનો નમૂનો અનસેફ થતાં એને પણ નામદાર કોર્ટ દ્વારા ₹25,000નો દંડ કરવામાં આવેલ છે। અત્યારે લગીમાં આ વીક દરમિયાન લગભગ 30 જેટલી દુકાનોમાં ઇન્સ્પેક્શન અને ચેકિંગ કામગીરી કરવામાં આવેલ છે। ઉપરાંત હોટલ રેસ્ટોરન્ટમાં પણ આ પ્રકારની કામગીરી ચાલુ જ છે અને આગામી તહેવાર અનુસંધાને આ પ્રકારની કામગીરી ચાલુ રાખવામાં આવશે।